ગરડા નગરપાલિકામાં 5 મહિના પહેલા પ્રમુખ તરીકે રહેલા હિતેશભાઈ પટેલે અચાનક રાજીનામું ધરી દીધું હતું, જેને પગલે રાજકીય ખળભળાટ મચી ગયો હતો। ત્યારબાદ ગરડા નગરપાલિકાના પ્રમુખ તરીકે કિશોરભાઈ ખાચરને બિનહરીફ વરણી કરવામાં આવી છે, જેને પગલે ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા સહિતનાએ શુભેચ્છાઓ પાઠવી હતી। જો કે નગરપાલિકાના હોલમાં પ્રાંત અધિકારી આરતીબેન ગોસ્વામીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી થઈ હતી। Yeah. Island bad jल्दी अरे वो बूम कर ले अब आइने पकी जाए बापू ऊपर से दे न થઈ જાય મને જે કાંઈ જવાબદારી સોંપી છે નિષ્ઠાવાન ગામની જેટલી સંવિધાનથી જેટલું સારું કામ થાય મને પાર્ટીએ માનનીય શંભુનાથજી બાપુ અમારા ધારાસભ્ય માનનીય નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ અને માનનીય મયુરભાઈ પટેલ અને મારા સભ્યો પ્રદેશનું નેતૃત્વ સાથે રાખી મને જે પાર્ટીએ જવાબદારી સોંપી છે તેનું નિષ્ઠાપૂર્વક અને ગામની જેટલી સેવા થાય એ હું ગામની જેટલી જવાબદારીથી કામ પૂર્ણ કરીશ। આજે ગઢપુર ખાતે એટલે કે ગઢડામાં નગરપાલિકાના પ્રમુખની જે જગ્યા ખાલી પડી હતી એ જગ્યાની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વએ નિર્ણય લઈ અને ભાઈ કિશોરભાઈ ખાચર એમના શિરે જવાબદારી સોંપી છે। એટલે આખા નગર અને તમામ કોર્પોરેટરો વતી હું હૃદયથી આવકારું છું।